ક્વિક કોમર્સ કંપનીઓ છે કે જે ફટાફટ બધું ડિલિવરી કરી દે છે, એ હવે હિડન ચાર્જ લગાવવાનું શરૂ કરી દીધું છે. દેશમાં હમણાં છેલ્લા કેટલાક સમયથી ક્વિક કોમર્સ કંપનીઓનું બહુ જબરજસ્ત વર્ચસ્વ વધી રહ્યું છે. આજે તમે ઘણા સોસાયટીમાં કે ઘણી બધી જગ્યાએ જુઓ તો ઓનલાઈન ઓર્ડર ફટાફટ લોકો મંગાવે છે, કારણ કે એક સ્પર્ધા એવી ઊભી થઈ છે કે 10 મિનિટની અંદર તમે કંઈ બી ઓર્ડર કરો તમારા ઘરે પહોંચી જાય. તમે કરિયાણું મંગાવો, દૂધ મંગાવો, સાબુ મંગાવો, તો ફટાફટ ક્વિક કોમર્સ કંપનીઓનું જે જોર છે એ વધી રહ્યું છે. પરંતુ હવે ધીમે ધીમે આ કંપનીઓ પણ હિડન ચાર્જીસ લગાવીને ગ્રાહકો ઉપર બોજ વધારી રહ્યો છે, એવો એક રિપોર્ટ સામે આવ્યો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. આપણા દેશની અંદર વર્ષોથી આવું જ ચાલે છે. તમે ટેલિકોમનું સેક્ટર જોઈ લો તો પહેલાં તમને શરૂઆતની અંદર મફત બધું ઓછા ભાવે આપવામાં આવે અને પછી ધીરે ધીરે તમારા ચાર્જ એટલા બધા વધારી દે, તમને એવી આદત પડી જાય અને તમને ખબર ના પડે કે આટલા બધા ચાર્જ વધી ગયા. એવું જ બેન્કોમાં છે. ખાનગી બેન્કો આવ્યા પછી તમને સર્વિસને તમને બહુ જ બધું ફટાફટ મળે છે, પરંતુ તમારા ખાતામાં હિડન ચાર્જ એટલા બધા નાખી દેવામાં આવે કે તમે જ્યારે સ્ટેટમેન્ટ જો ત્યારે ખબર ઓ આટલા બધા ચાર્જ, પાસબુકનો ચાર્જ, ફલાણો ચાર્જ, ઢીકણો ચાર્જ. હવે આવી જ રીતના જે આ ક્વિક કોમર્સ કંપનીઓ છે કે જે ફટાફટ બધું ડિલિવરી કરી દે છે, એ હવે હિડન ચાર્જ લગાવવાનું શરૂ કરી દીધું છે. દૈનિક ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હવે આ જે ક્વિક કોમર્સ કંપનીઓ છે એ ડિલિવરી ઉપરાંત હેન્ડલિંગ ચાર્જ, મેમ્બરશીપ, રેઇન ફી, પ્રોસેસિંગ ફી, પ્લેટફોર્મ ફી, આ ઉપરાંત જે વ્યસ્ત સમય હોય એમાં સર્જ ચાર્જ પણ વસૂલી રહી છે. અને આ બધા જે ચાર્જીસ છે એ ડિલિવરી અને પ્લેટફોર્મ ચાર્જથી અલગ છે, એડિશનલ તમારી પાસેથી લેવામાં આવે છે. એમાં 2-3 જણાના ઉદાહરણ આપવામાં આવ્યા છે. એક આઈટીના કર્મચારીએ ઝેપ્ટો ઉપરથી 57 રૂપિયાનો નાસ્તો ઓર્ડર કરેલો, પણ એને બિલ મળ્યું 200 રૂપિયાનું. એની અંદર એ બિલમાં એણે જોયું કે 13 રૂપિયા હેન્ડલિંગ ચાર્જ લગાવવામાં આવેલો, 35 રૂપિયા સ્માર્ટ કાર્ડ ફી લગાવવામાં આવેલી, 75 રૂપિયા ડિલિવરી ચાર્જ, 1 રૂપિયો મેમ્બર ફી અને જીએસટી અલગ, એમ કરીને 57 રૂપિયાનો નાસ્તો એને 200 રૂપિયામાં પડ્યો. એક બીજા વ્યક્તિનું ઉદાહરણ આપવામાં આવ્યું કે એણે બ્લિંકિટ પરથી 306 રૂપિયાનું આઈસ્ક્રીમ મંગાવેલું. એમાં ડિલિવરી ચાર્જ 0 હતો, પરંતુ 9 રૂપિયા હેન્ડલિંગ ચાર્જ, 30 રૂપિયા સરચાર્જ, એમ કરીને આ ભાઈને જે 306 વાળું આઈસ્ક્રીમ છે એ 345 રૂપિયામાં પડ્યું. હવે આ બધી કંપનીઓ હિડન ચાર્જ એટલા માટે કદાચ લગાવી રહી છે કે જાન્યુઆરી 2024માં માર્ચ મહિનામાં એટલે 2024ના ત્રિમાસિક ગાળામાં બ્લિંકિટનો જે 178 કરોડની લોસ થઈ હતી અને સ્વિગી, ઇન્સ્ટામાર્ટની 840 કરોડની લોસ થઈ હતી. બીજું આ કંપનીઓનું એક એ પણ છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર તમે માલ રિજેક્ટ કરી નાખો છો તો તમારી પર જે ચાર્જ લગાવેલા હોય એ પાછા નથી આપતા. આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે 321 જિલ્લાઓમાં 40,000 ગ્રાહકો પર એક સર્વે કરવામાં આવ્યો અને એની અંદર 62% લોકોએ એવું કીધું કે હા, એમણે આવી રીતના ક્વિક કોમર્સ કંપનીઓની ડિલિવરી પર એડિશનલ ચાર્જ ચૂકવવો પડે છે. હજુ તો જે ક્વિક કોમર્સની અંદર મોટી કંપનીઓ એન્ટ્રી કરી રહી છે, રિલાયન્સ, જીઓ માર્ટ ક્વિક કોમર્સમાં આવી રહ્યું છે, એમેઝોન નાવ ક્વિક કોમર્સમાં આવી રહ્યું છે, ફ્લિપકાર્ટની કંપની ક્વિક કોમર્સમાં આવી રહી છે. આ બધા હજુ પ્લેયર્સ મોટા આવવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.